રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ભાંગેલા તૂટેલા વિડીયોની અંદર। આજે વ્લોગ થાય છે ચાલુ સાસણમાં આપણો બીજો દી। તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ, નાસ્તા પાણી કરી લીધા છે, નાવા ધોવાનું બાકી છે અને હવે આપણે પડવાનું છે સ્વિમિંગ પુલમાં નાવા। આમ જો રૂમ આપણો પડ્યો છે જેમ ને તેમ અત્યારમાં। હજી ઉઠીને બધા નીકળી ગયા છે ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં નાવા। નાસ્તા પાણી કરી લીધા છે અને હવે બધા સ્વિમિંગ પુલમાં નાવા જાય। તો હાલો તમને બતાવું કન્ટિન્યુ। જો ભાઈ સ્વિમિંગ પુલમાં બધા નાવા આવી ગયા છે અને હમણાં આપણે પડી જવાનું છે। પાણી થોડુંક ઠંડુ લાગશે સવારમાં પણ વાંધો નથી, મસ્ત મજાનું પાણી છે દૂધિયા કલરનું। હા, બોલની રમત ચાલુ કરી દીધી નયનભાઈ। આમાં દીવભાઈ અહીંયા નાય છે। થોડુંક તડકા જેવું છે અને વરસાદ જેવું છે, વાતાવરણ મિક્સ છે। જો ભાઈ અમે નીકળી ગયા છીએ ગામમાં આટો મારવા માટે, બાપ દીકરો બે। જો ભાઈ ગેટ બંધ છે ને ગેટ ખુલે છે, ગેટ ખુલે એટલે આપણે જાય। જો ભાઈ બાપ દીકરો બે ભોજદેની શેર કરવા નીકળી ગયા, દિયાન ભાઈ હોઈ ગયા છે। અમે લીપારો માર જો આ જૂનું મંદિર છે, તો આ જૂનું મંદિર છે, દુકાન દેખાય છે। આ બાજુ જાઉં આપણે દુકાને। ભાઈ ગામના શેરી ખોલીને જાય છે અને મજા જ છે ભાઈ। સાસણ ગીરની મોજ છે આ। જો ભાઈ ફાઇનલી સ્વિમિંગ પુલમાં નાહીને અને નીકળી ગયા બહાર, નાહી ધોઈને કપડાં બપડા પહેરી લીધા છે અને નવરા થઈ ગયા છે ને ફોટા બોટા પાડવા પાછા નીકળી ગયા। મેડમનો લુક કંઈક આવો છે। ઓલા ભાઈ જો આમ હજી સ્વિમિંગ પુલ પાસે આટા મારે છે અને હજી અહીંયા નાવું છે પણ જાજો કંઈ નાવા દેવાનું થતો નથી અને એની માં એની વાંખે ધોયડા રાખે। કુદરતી ખજાનો હે ભાઈ આ તો છે। આમ જો વાત આમ નજારો કેવો દેખાય જોતો આમ કેવું દેખાય, બહુ મસ્ત। બધી બાજુ મસ્ત। જો ભાઈ જો મિત્રો ફાઇનલી રિસોર્ટમાંથી ચેકઆઉટ કરી અને જાઉં ઘર બાજુ। જો ભાઈ હોટલેથી ચેકઆઉટ કરીને અને 4 વાગે વાગી ગયા છે અને અત્યારે પહોંચી ગયા છે રામપરા ગીર। આ રૂપલધામ રામપરામાં, એ રૂપલમાનું મંદિર છે। તો જો મિત્રો અત્યારે આપણે પહેલાં તમને બતાવ્યું એ રૂપલાઈનું જૂનું મંદિર હતું, ત્યાં જ હું વર્ષોથી જતો હતો અને આ હવે રૂપલાઈનું નવું મંદિર બન્યું છે। અહીંયા હું પહેલી વાર આવ્યો અને આ તમને પહેલી વાર દેખાડું, હમણાં જ બન્યું છે, જો કે ડેવલપ થઈ છે, જગ્યા બહુ સારી છે।
જો ભાઈ મસ્ત જગ્યા વસાવી છે નવી, અને બહુ સારી જગ્યા બનાવી છે. આમ તો જો બહુ સારી જગ્યા હે ભાઈ. આ જગ્યા રૂપાલાઈની બનાવી બહુ મસ્ત. જો ભાઈ નેક્સ્ટ લેવલ જગ્યામાં મંદિર બનાવ્યું. આમ આ મંદિરનો બહારનો લુક છે. નેક્સ્ટ લેવલ જગ્યા, નેક્સ્ટ લેવલ લોકેશન વાળી જગ્યામાં મંદિર બનાવ્યું છે રૂપાલાઈનું. આ બાજુ ધર્મશાળા ને એ બધું બનાવ્યું છે. ઓલી બાજુ કાર્યાલય છે, ઓફિસ છે, અને બહુ મસ્ત જગ્યા બનાવી છે. જો ભાઈ નેક્સ્ટ લોકેશન ઉપર આવી ગયા છે સત્તાધાર. વાગી ગયા 5:30. રૂપાલાઈના મંદિરેથી 2-2.5 કિલોમીટર જ થાય સત્તાધાર. એટલે સત્તાધાર આવી ગયા છે. જો સત્તાધારનો નજારો ભાઈ. જો ભાઈ સત્તાધારમાં થોડો ટ્રાફિક છે, બહુ નથી, થોડો છે. અને હવે ભાઈ સત્તાધારે દર્શન કરી લીધા. અંદર કેમેરો અલાઉડ હતો નહીં. અને હવે અહીંથી પાછો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે અહીંથી સીધી ગાડી જશે રાજકોટ. કા ભાઈ? આમાં દિયાનભાઈ જે થાકીને ટેહ જેવા થઈ ગયા, આખું લાલ થઈ ગઈ. કા ભાઈ? એટલે હવે અમે અહીંથી નીકળશું રાજકોટ. લેટ્સ કન્ટિન્યુ. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગી ગયા સવારના 11 અને નાહી ધોઈને ઉઠીને પાછા ફ્રેશ થઈ ગયા. કાલે બન્યું તો એવું કે સત્તાધારથી આપણે 6:30 નીકળ્યા, પણ રાજકોટ અને જુનાગઢ વચ્ચેનો જે હાઈવે રહ્યો, જુનાગઢથી રાજકોટ આવતા હતા, અને ટ્રાફિક હતો થોડોક, કેમ કે અહીંયા રોડનું કામ હાલે છે એટલે ટ્રાફિક હતો. ટ્રાફિકના હિસાબે 2-3 કલાક ટ્રાફિકમાં એવા હલવાઈ ગયા હતા તો વ્લોગ રહેવાનું રહી ગયું હતું. અને રાતે બહુ મોડા આવી ગયા હતા, 12:30 જેવું થઈ ગયું હતું. એટલે પછી થાક્યા પાક્યા અને થોડીક તબિયત બગડી હતી એટલે સીધા હોઈ ગયા હતા. અને આ વિડીયોનો આપણે અંત અહીંયા જ લઈએ. આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય હિન્દ, જય ભારત.